નમસ્કાર દોસ્તો, અમે થોડાક ટાઈમ પહેલાં દાદા દાદીને રાશન કીટથી મદદ કરેલી હતી અને આજે ખાસ એમને કેનેડાથી કેનિલભાઈ પાનસુરિયા એમના તરફથી આજે દાદા દાદીને એમની યથાશક્તિ પ્રમાણે આર્થિક સહયોગ મોકલવામાં આવ્યો છે. પહેલાં તો કેનિલભાઈને થેન્ક યુ સો મચ કે આજે એ એટલા દૂર હોવા છતાં પણ આજે નિરાધાર નિસહાય દાદા દાદી છે એમના માટે ખાસ આર્થિક સહયોગ મોકલો છે. તો દાદી સાથે વાત કરીએ. તો દાદી, આજે કેનિલભાઈએ તમને તમારો વિડીયો જોઈને આર્થિક સહયોગ મોકલો છે, તો શું કહેશો દાદી એમના વિશે? એકદમ સારું કર્યું એમ. જેવા અમારા જેવા બીજા છે એ લોકોને બી મદદ કરે, અમને બી મદદ મળે. અમે બનથી આશીર્વાદ આપીએ એ લોકો અને રાશન આપી ગયા. અમે આરામથી ખાતા છે, આશીર્વાદ બી આપતા છે તમને કે અમારું આયુષ્ય તમને લાગે ભગવાન અને સુખી રાખે તમને. અમારો જેવો પ્રસંગ તમારા ઉપર નહીં આવે, બીજા ઉપર બી નહીં આવે. બસ એ જ અમે તો ભગવાનને પ્રાર્થના કરીએ. અને દાદી, આજની આ ખાસ મદદ છે કેનિલભાઈ પાનસુરિયા કેનેડાથી છે એમના તરફથી આર્થિક સહયોગ મોકલવામાં આવ્યો છે. દાદી, તો શું કહેશો એમના વિશે? એમની બી જિંદગી સારી રીતના જીવે, અમને જેવી મદદ કરે એવી બીજાને બી મદદ કરે અને અમારા જેવા જે ગરીબ હોય એ લોકોને બી મદદ કરે. બસ ચોક્કસ ચોક્કસ. શું કહેશો દાદા તમે? અમારા આયુષ્ય એમને લગે બધાની સહાયતા કરતા રહે એવો અમારી પ્રાર્થના છે એમને. નહીં, ચોક્કસ ચોક્કસ દાદી. અને દાદી, આ એમનો જે પણ સપોર્ટ છે હું તમને પહોંચાડવા માટે આવ્યો છું. શાંતિથી સારી રીતે ઉપયોગ કરજો દાદી. તમારે જે પણ નાના મોટી આર્થિક જરૂરિયાત હોય, દવા પાણી છે આ તે, તો એમાં ઉપયોગ કરજો. કેવું લાગ્યું દાદા? આનંદ લાગ્યો, ખુશી લાગી. મનથી આશીર્વાદ આપે, મનથી આશીર્વાદ આપતા છે કે આવી રીતે ચાલતું રહે તો અમારે બીજાને મદદ કરે એવું અમારી બી ઈચ્છા છે કે અમે મદદ જેવી રીતે મળે એવી રીતે બીજાને બી મળે એવું અમને એમના આશીર્વાદ છે. જે નિરાધાર છે, તમારે જેમ કામ નથી કરી શકતા, એમને પણ મદદ મળે તો બહુ સારી વાત કહેવાય. તો ખાસ થેન્ક યુ કેનિલભાઈ પાનસુરિયા, તમારો ખૂબ ખૂબ આભાર કે ભાઈ આજે તમે એટલા દૂર હોવા છતાં પણ આ નિરાધાર દાદા દાદી માટે તમે સપોર્ટ મોકલો છો. થેન્ક યુ સો મચ. ભગવાન તમને ખૂબ લાંબુ અને સ્વસ્થ આયુષ્ય આપે એવી પ્રાર્થના. અને બસ આવી રીતે જે નિરાધાર નિસહાય પરિવારો છે એમને તમે હર હંમેશ મદદ કરતા રહો.